સુરેન્દ્રનગરમાં નાયબ મામલતદારની ઈડીએ કરી છે ધરપકડ। ચંદ્રસિંહ મોરીને લવાયા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં। વિશેષ અદાલતમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરાશે। લખતર ખાતે કલેક્ટરના પીએને ત્યાં તપાસ હજુ ચાલુ છે। કલેક્ટરના નિવાસસ્થાને 14 કલાક સર્ચ ઓપરેશન ચાલ્યું હતું। બેનામી સંપત્તિઓ અને ગેરરીતિ બહાર આવે તેવી શક્યતા છે। ત્યારે 14 કલાક સુધી આ સર્ચ ઓપરેશન ચાલ્યું હતું અને નાયબ મામલતદારની ઈડીએ ધરપકડ કરી છે। તો આ વિશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દર્શલ પાસેથી। દર્શલ, જે રીતે 14 કલાક સુધી તપાસ ચાલી અને ત્યારબાદ ધરપકડ કરવામાં આવી છે, ગ્રામ્ય કોર્ટમાં પણ લાવવામાં આવ્યા છે, શું વધુ માહિતી? મિથુન, હાલમાં જે નાયબ મામલતદાર જે છે ચંદ્રસિંહ મોરી તે વિશેષ જે ઈડીની કોર્ટ જે છે તેમાં હાજર છે। છેલ્લા 2 કલાકથી એ કોર્ટ પ્રક્રિયા અહીંયા ચાલી રહી છે અને 14 દિવસના રિમાન્ડ એ ઈડી દ્વારા માગવામાં આવે છે। હવે જોવાનું એ રહે છે કે કેટલા દિવસના રિમાન્ડ મળે છે, પરંતુ જે પ્રકારનો આખો ઘટનાક્રમ છે તેની અંદર જે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તેની સાથે આ નાયબ મામલતદાર ત્યાં તપાસ કરવામાં આવી, એની ઓફિસ, એના બંગલા ઉપર, અને સાથે સાથે જે પ્રકારે આ આખું કૌભાંડ જે એમાં લખતરમાં પણ હાલ તપાસ ચાલુ છે। જે નાયબ મામલતદાર તેના પીએ તેના ત્યાં પણ અહીંયા તપાસ કરવામાં આવી છે। કલેક્ટરના પીએ જે છે ત્યાં પણ ટીમ પહોંચી છે અને ત્યાં પણ એ કાર્યવાહી ચાલી રહી છે। સતત 14 કલાક સુધી આ કલેક્ટરના નિવાસ સ્થાને એ સર્ચ ઓપરેશન ચાલ્યું અને એક ટીમ એ લખતર ખાતે રહેતા કલેક્ટરના પીએના ઘરે પહોંચી હતી અને હજુ પણ ત્યાં એ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। રતનપુર ખાતેનું આ જે કનેક્શન છે એ પણ સામે આવ્યું છે। વઢવાણમાં તપાસ, સુરેન્દ્રનગરમાં તપાસ, એની સાથે અલગ અલગ જગ્યાઓની પણ વાત છે, ત્યાં પણ તપાસ કરવામાં આવી રહી છે। એક વકીલની સંડોવણી પણ હોવાની વાત છે, જમીનને કૌભાંડની વાત છે, સાથે બેનામી સંપત્તિની પણ વાત છે। અલગ અલગ બાબતો જે છે કે જેને લઈને એક સઘન તપાસ, એક કડક કાર્યવાહી કરવા માટેની એ પ્રક્રિયા જ્યારે ચાલી રહી છે તેમાં યોગ્ય પૂછપરછ થાય, કોઈ પણ કડી બાકી ન રહે અને તમામ પુરાવા એકઠા કરીને એક મજબૂત કેસ બનાવી શકાય તેવી રજૂઆત સાથે ઈડી જે છે તે અહીંયા વિશેષ અદાલતમાં, વિશેષ કોર્ટની અંદર એ ચંદ્રસિંહ મોરીને લઈને પહોંચી છે। જ્યાં ક્યાંક કોર્ટે એ ઈડીનો ઉધડો પણ લીધો હતો કે આટલા દૂર કેમ લાવ્યા છે, પરંતુ મુખ્ય કોર્ટ હોવાનું કહીને એ ઈડીએ પોતાનો જવાબ રજૂ કર્યો હતો। હવે આ કોર્ટ કાર્યવાહી જ્યારે ચાલી રહી છે એ બાદ સ્પષ્ટ થશે કે કેટલા દિવસના રિમાન્ડ એ ચંદ્રસિંહ મોરીના અહીંયા મળે છે અને તે બાદ જે ઈડીની તપાસ ચાલે છે તેની અંદર કેવા કેવા ખુલાસા થાય છે, પરંતુ શક્યતા છે કે મોટા પ્રમાણમાં ગેરરીતિ અને બેનામી સંપત્તિના અહીંયા ખુલાસા થઈ શકે છે, જેની તપાસ માટે આ રિમાન્ડની માંગ જે છે તે ઈડી દ્વારા કરવામાં આવી છે। જી, આભાર દર્શલ માહિતી આપવા બદલ।